રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના છેવાડે આવેલ કોયલી તાલુકા પંચાયતની બેઠક માટે વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા। રાજ્યભરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનમાં કોયલી બેઠક માટે મંડળ સંચાલિત કોયલી વિદ્યા મંદિર ખાતે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યારે યુવા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા। વહેલી સવારથી શરૂ થયેલ મતદાન 10 વાગ્યા સુધી 10% જેટલો નોંધાયો હતો। મતદારોમાં ઉત્સાહ જોવા મળતા મોડી સાંજ સુધીમાં 70થી 80% સુધી મતદાન આ બેઠક ખાતે નોંધાવા લાગ્યું હતું। કોયલી ગામમાં અનેક લગ્ન પ્રસંગો હોવાથી એક તબક્કે એમ લાગતું હતું કે મતદાન માટે મતદારોની રસ રહેશે, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારોનો ઉત્સાહ જોતા સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એડી ચોટીનું જંગ જામશે તેમ લાગી રહ્યું છે। અહીં ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક માટેની પેટા ચૂંટણીમાં કોયલી બેઠક ઉપર કુલ 7,363 જેટલા મતદારો નોંધાયા છે। મોડી સાંજે 6 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડાયા હતા। સ્થાનિક સ્વરાજ્યની વડોદરા તાલુકા પંચાયતની પેટા બેઠક કોયલીમાં મતદારોમાં ઉત્સાહ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર સંજય ઠાકોરે વાત કરતા જણાવ્યું હતું કે અગાઉ કોયલીની બેઠક કોંગ્રેસના ખોળામાં હતી, તો આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ફરીથી મતદારો કોંગ્રેસમાં જ વિશ્વાસ મૂકીને મારી જીતને નક્કી કરશે। ખાસ કરીને આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે, ત્યારે કોયલી સહિત આસપાસના અનેક બેરોજગાર યુવાનોને રોજગારી આપવી એ મારી પહેલી પ્રાથમિકતા હશે। આ સાથે ભાજપ જે વિકાસની વાતો કરે છે, જે તેમના વિસ્તારમાં સદંતર થયો નથી, તેઓ તમામ પ્રકારનો વિકાસ ચૂંટણી જીત્યા બાદ તેઓ કરશે, તેઓ તેમને આત્મવિશ્વાસ સાથે લોકોને આશ્વાસન આપ્યું હતું। હું કોયલી તાલુકા પંચાયત હું ઉમેદવાર છું। મારું નામ છે સંજયસિંહ ઠાકોર અને સવારથી અત્યાર લગીન જે ચૂંટણીના વોટિંગ કરવાવાળાનો ઘસારો સવારથી ચાલુ છે। અત્યારે આપણી ગણતરી છે 50-60% વોટિંગ થશે અને ગઈ વખત બી કોંગ્રેસ જીતેલી છે અને આ વખત બી કોંગ્રેસ જીતશે। આયાતી ઉમેદવારની વાત કરીએ તો બધાએ આયાતી ઉમેદવાર છે। અમારા એરિયાના એમએલએ બી આયાતી છે, બરાબર। આયાતીનો તો કોઈ મુદ્દો જ નહીં આપણો। પબ્લિક આપણને ચાહશે અને ચાહશે અને આપણી જીત પાકી જ છે। કોયલી ગામની સમસ્ત ગામજનોને મારા જય માતાજી। હું પૂનમભાઈ રાવજીભાઈ જાદવ, ભારતીય જનતા પાર્ટીમાંથી જે ઉમેદવારીનો મોકો મને મળ્યો છે, ભારત દેશની અંદર જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબે જે વિકાસની સફળ કર્યું છે, વિકાસથી ભારત દેશને આગળ લઈ ગયા છે, તેમજ ગુજરાતના મુખ્યમંત્રીજી ભૂપેન્દ્રસિંહ પટેલજી સાહેબ, તેમને પણ ગુજરાતના વિકાસની અંદર જે ગતિ વધારી છે। આજે કોયલી ગામની અંદર લગ્નની સિઝન, મોસાળાની સિઝન છે, છતાં પણ ભાઈઓ અને બહેનો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે।